વહાલા ઝીણાભાઈનું આ ગામ લવાછા, પૂજ્યશ્રી મોટા માટે લવાછા ગામ એ પૂજ્યશ્રી મોટાનું ગોકુળિયું હતું. પૂજ્યશ્રી મોટાએ ઝીણાભાઈની જન્મભૂમિ લવાછા ગામમાં, આ ગામમાં પૂજ્યશ્રી મોટાના પાવન પગલાં પડ્યા 1959, 1962 અને 1967 એમ 3 વખત પૂજ્યશ્રી મોટાના પાવન પગલાં આ પુણ્યભૂમિ ઉપર પડ્યા છે. કોઈકે ઘણી અનેરી સાધના કરી હશે, કોઈક યોગીએ, કોઈ મહાન યોગીએ આ ભૂમિ ઉપર સાધના કરી હશે કે પૂજ્યશ્રી મોટા જેવા મહાન સંત અહીં પધાર્યા અને પૂજ્યશ્રી ઝીણા કાકા જેવા મહાન સેવકનો અહીં જન્મ થયો. તારીખ 6/11/1959 જ્યારે પૂજ્યશ્રી મોટા આ પાવન ગામમાં પહેલી વખત આવ્યા હતા ત્યારે અહીં અતિવૃષ્ટિ થઈ હતી અને ત્યાર પછી લવાછા ગામમાં તેમની પધરામણી થઈ હતી. જાણે કુદરતે આ જમીનને ધોઈ હોય, કારણ કે એક પાવન સંત અહીં આવવાના છે એનો એ અંસાર હતો. પૂજ્યશ્રી નંદુભાઈએ એ પ્રસંગને એટલો સારી રીતે વર્ણવ્યો છે. પૂજ્યશ્રી નંદુભાઈએ કહ્યું છે કે અમે 1.5 ફૂટ ઊંડા કાદવ કીચડમાં કળણમાં થઈને ચીકણી લપસણી માટીમાં દ્રઢપણે પગલાં માંડતા એકમેકને ટેકવીને ચાલતા એકાદ ફલાંગ આવો કીચડવાળો અને લપસણો રસ્તો ખૂંદીને અમે આગળ ચાલ્યા. જાણે પૂજ્યશ્રી મોટા મહાન સંત જાણે કોઈ યાત્રાધામે જતા હોય ને કેવી મુશ્કેલીઓને પાર કરીને કોઈ પાવન ભૂમિ પર જતા હોય એવી રીતે પૂજ્યશ્રી મોટા અહીં પધાર્યા હતા. પછી કહે છે કે 2 ગાડા પણ આવેલા અને એક તો રેકડી હતી, તેમાં પૂજ્યશ્રી મોટાને બેસાડ્યા. 2 બળદો જોડેલા હતા. બળદો ઉપર લાલ રંગીન વસ્ત્ર ઓઢાડીને શણગારેલા હતા. સામૈયું કરવામાં આવ્યું હતું અને નવયુવકોનો ઉત્સાહ માતો ન હતો. લોકોનો ઉત્સાહ એટલો અનેરો હતો, ભજનિકો તાનમાં હતા. ગામડાના ભલા સાદા ભોળા હૈયાઓ આનંદ ઉલ્લાસથી હિંચોળાઈ રહ્યા હતા. એ હતું પૂજ્યશ્રી મોટાનું આકર્ષણ. સાદું પણ આકર્ષક દ્રશ્ય હૈયાને હચમચાવી નાખવાને માટે પૂરતું હતું. કેટલું સુંદર લખ્યું છે કે સાદું પણ એ આકર્ષક દ્રશ્ય હૈયાને હચમચાવી નાખવાને માટે પૂરતું હતું. તે નવયુવક આગેવાનના ઘરના બૈરાઓએ આરતી જેવું કંઈક કર્યું, વધામણા કર્યા અને બધી મંડળીના લોકોએ ચા પાણી કર્યા. આટલા બધા ગરીબ ગામડામાં પ્રથમવાર મારે આવવાનું થયું અને આ રીતના સ્વાગતમાં ભાગ લેવાનું બન્યું. મારે માટે આ એક પુનિત ભાવ પ્રસંગ બની રહ્યો હતો અને આખું એ સવાર હૃદયને કુણા ભાવવાળું રસાદ્ર બનાવનારું બની રહ્યું હતું. ત્યાર પછી બધી બહેનોએ વારાફરતી પૂજ્યશ્રીનું વ્યક્તિગત સ્વાગત વ્યાસપીઠ ઉપર આવીને કર્યું, કારણ જાણે ભગવાન પોતે આ ગામમાં પધાર્યા હોય. કેટલીક બહેનોએ તો ઘીનું કોડિયું દીવા સાથે કંકુ અક્ષત આદિ લઈને તે સાથે પૂજ્યશ્રી મોટાનું પૂજન કર્યું. કેટલી ધન્ય હશે એ સ્ત્રીઓ. આ બધા સમય દરમિયાન ભજનો ચાલુ જ હતા. મંજીરાના નાદ તાલબદ્ધ સમૂહમાં ચાલુ હતા. પછી નંદુભાઈ કહે છે કે સંસ્કૃત શહેરના સંસ્કૃત સંગીતના સૂરો જેટલો આ બરછટ ભજનનો અવાજ મને ખૂબ આનંદ આપી રહ્યો હતો. સંસ્કૃત શહેરના સંસ્કૃત સંગીતના સૂરો જેટલો જ આ બરછટ ભજનનો અવાજ મને ખૂબ આનંદ આપી રહ્યો હતો. કદાચ આવો પ્રથમવાર બન્યું હતું કે આટલો બરછટ અવાજ પણ ખૂબ ભાવપૂર્ણ લાગતો હતો. તેથી મને એમ લાગ્યું કે આ કેટલો ભાવ, અને ભાવમાં સંગીત છે, સંગીતમાં ભાવ નથી. ગમે તેમ આ ભલી ગ્રામીણ સુસાયેલ પ્રજાના ભાઈ બહેનોના ભાવભર્યા સ્વાગતે
મારા દિલમાં ઊંડી છાપ છોડી. એવી પવિત્ર પાવન ભૂમિમાં આજે આપણે પગલાં માંડ્યા છે. એવી પવિત્ર પાવન ભૂમિ પર આજે આપણે બેઠા છે. તો ચાલો આટલી પવિત્ર પાવન ભૂમિ પર બેસીને આજે આપણે પૂજ્યશ્રી મોટાને ખૂબ ખૂબ યાદ કરીએ. પૂજ્યશ્રીના વહાલા ઝીણા કાકાનો 98મો જન્મદિવસ આપણે બધા હૃદયના નાચગાનથી મનાવીએ. કાર્યક્રમની શરૂઆતમાં આપણે આપણા બધાની વહાલી નિત્ય પ્રાર્થના કરશું અને પૂજ્યશ્રી મોટા તેમજ ગુરુ મહારાજોનું અહીં આહ્વાન કરશું. ત્યાર પછી આરતી અને ત્યાર પછી ભજનની રમઝટ માણીશું ભાવિકભાઈ અને ભક્તિબેન જોડે. હરિ ઓમ.
સાથે ભજીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત तस्मै श्री गुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नागबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः. नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. गुरुरेव जगत्सर्वं ब्रह्मा विष्णु शिवात्मकम् गुरोः परतरं नास्ति तस्मात् सम्पूजये गुरुम्. दुर्लभो विषयत्यागो दुर्लभं तत्त्वदर्शनम् दुर्लभ सहजावस्था सद्गुरो करुणा विना ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं
जो सामवेद तू प्रभु भरता सुरद साक्षी निवास शरणोगति उत्पत्ति प्रलय स्थान निदान बीज अव्यय साक्षी मात्र अनुज्ञाता भरता भोक्ता महेश्वर कहवाय परमात्माए देह तू पुरुष तू परम तमे परम अक्षर ज्ञेय तत्व तमे महाआशय विश्वनु अनाश छो शाश्वत धर्म पाळ जाणू तमे सत्य अनादि देवा पुराण छो पुरुष आदि देव तमे ज आ विश्वनु अंत्यधाम ज्ञाता तमे ज्ञेय परम पदे छो तमे भर्यु विश्व अनंत रूपा તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો પ્રભુ તમે જ આપને આપ જાણતા પુરુષોત્તમ સમતું સર્વભૂતોમાં વાલાવે રીતને નથી પણ જે ભક્તિથી સેવે તેમાં તો તુજ માહિતે મોટો એકો દુરાચારી એક ચિત્તે ભજે તને शीघ्र ते थाय धर्मात्मा पामे
હરિ મોટા ચરણે આપણે સૌ સાથે મળીને ગાઈશું. દરેક વ્યક્તિએ સાથે ગાવાનું છે. મોટા તમારી પ્રતિમાની જય સમક્ષ મારી વિલસી રહી છે. તે ચિન્મયના નયના બુજોમાં કારુણ્ય ગંગા છલકી રહી છે. તારો મને એ સ્તુતિ હું કરું છું.
વર્ષી રહી છે પ્રભુની કૃપા તો તે જીવવા પાત્ર મને બનાવ્યું. જેના ઘડી સાગર માધ્યમારી એને તમે પાર કરો ત્વરાથી. સ્ફુરંતો તેને મહાજ્યોતિ બનાવી નાથ. ઘરનાંધકારે કરજો પ્રકાશ. કારુણ્ય ભાવે નિરખી કૃપાળુ આખી નવો જીવન પુષ્પ મારું. પાથી પ્રભુએ નિવારો. આ પ્રાર્થના અંત
મોટાને એક જણે પૂછ્યું કે મોટા, અમારી મુશ્કેલીઓ ભગવાન હરી લેશે? ત્યારે પૂજ્ય શ્રી મોટા અજાણે એક અભય વચન આપતા હોય એમ કહ્યું કે જો આપણે ભગવાનનું સ્મરણ લેતા રહીએ તો એ અનેક પ્રકારે સહારો આપે છે. આપણે જીવદશામાં છીએ, સંસાર વ્યવહારમાં છીએ, એટલે ગૂંચ, કોયડા, મુશ્કેલી આ સંસારમાં, જીવનમાં રહેવાના જ. કારણ કે સંસાર વ્યવહારનો એ ગુણ છે, એ બદલી શકવાનો નથી. માટે ગૂંચ, કોયડા, મુશ્કેલી દરેકના જીવનમાં રહેવાના. પણ અમે કહીએ છીએ, પૂજ્ય શ્રી મોટા કહે છે કે અમે કહીએ છીએ કે ભગવાનનું નામ લીધા કરીએ તો એની એક જબરજસ્ત ઓથ રહે છે. એ ઘણી ભારે ઓથ છે, એ ઘણી ભારે મદદ છે. સંસાર વ્યવહારના કોઈ માણસ કરતાં પણ એ ઓથ ઘણી મોટી છે, એ મદદ ઘણી મોટી છે. એટલે જ્યારે દરેક પ્રસંગે જો એનો આશરો લીધા કરીએ, દરેક પ્રસંગે સારા નરસા, દરેક પ્રસંગે જો ભગવાનનું નામ લીધે રાખીએ, એની સાથે સંબંધ રાખીએ, તો જ્યારે આપણું મન શુદ્ધ થઈ જાય ત્યારે એ આપણા જીવનમાં ઘણી હળવાશ પ્રગટાવે છે. એટલે જ પૂજ્ય શ્રી મોટાનું અતિ વહાલું ભજન, હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી દો. હરિઓમ.
પૂજ્ય શ્રી મોટા અને પૂજ્ય શ્રી ઝીણા કાકાની સૂક્ષ્મ હાજરી અહીં હોય એવી રીતે જો વાતાવરણ પણ એકદમ આહલાદક થઈ ગયું છે. પૂજ્ય શ્રી ઝીણા કાકા માટે પૂજ્ય શ્રી મોટાએ કહ્યું છે કે તું તો મારો આશ્રમ છે. આજે ખાલી એક વાક્ય નથી, તું તો મારો આશ્રમ છે. એટલે ઝીણા કાકા માટે મોટાને કેટલો ભાવ હશે. પૂજ્ય શ્રી મોટા કહે છે, કંઈ જે વિશેષ જાણીતા વિશ્વમાં તે થયા ન છે. એવા લોકો જે ગૂઢપણે સાધના કરે છે અને વિશ્વમાં ખૂબ જાણીતા નથી થયા. કંઈ જે વિશેષ જાણીતા વિશ્વમાં તે થયા ન છે. પ્રતિષ્ઠા જે થયેલામાં છો ના તેમનું સ્થાન છે. એમનું સ્થાન કોઈ પ્રતિષ્ઠા પામેલા, કોઈ સામાજિક પ્રતિષ્ઠા પામેલા લોકોમાં પણ નથી. પોતાના કરતા એવા ઘણા બીજાને અર્થે તે, પોતાના કરતા એવા ઘણા બીજાને અર્થ તે હર્ષે ફના થયેલા છે, છતાં જાણ્યું ન કોઈએ. હર્ષે ફના થયેલા છે, છતાં જાણ્યું ન કોઈએ. આપણા વહાલા ઝીણા કાકા પૂજ્ય શ્રી મોટાને જાણે પોતાનું આખું જીવન આહુતિમાં આપી દીધું. પોતાને માટે ઉચ્ચાર્યો એકે શબ્દ ના કદી. પોતાને માટે ઉચ્ચાર્યો એકે શબ્દ ના કદી. કદી એવું જાણ્યું જ નથી કે પૂજ્ય શ્રી ઝીણા કાકાએ પોતાના માટે કંઈક પૂજ્ય શ્રી મોટા પાસે માંગ્યું હોય. પોતાને માટે ઉચ્ચાર્યો એકે શબ્દ ના કદી. અજાણ્યા એકલા પોતે આવ્યા તેવા ગયા મરી. અજાણ્યા એકલા પોતે આવ્યા તેવા ગયા મરી. પાછા પૂજ્ય શ્રી મોટા કહે છે કે સંસારથી તરી એવા અદ્રશ્ય વીર કોઈક. પૂજ્ય શ્રી મોટા આવા જીવને વિરલા કહે છે, સંસારથી તરી એવા અદ્રશ્ય વીર કોઈક. એવાએ સા વિભૂતિને યોગ્ય છે પાત્ર લાયક. અને અંતમાં પૂજ્ય શ્રી મોટા આ જીવ માટે કેટલું સારું લખે છે કે ચિંતા ફિકર જેની સૌ શ્રી હરિ વહોરી લેસ રે. ચિંતા ફિકર જેની સૌ શ્રી હરિ વહોરી લેસ રે. એવા તે ભક્તને મારા લાખો કોટી પ્રણામ છે. એવા તે ભક્તને મારા લાખો કોટી પ્રણામ છે. અહીં ભગવાન પોતાના ભક્તને પ્રણામ કરે છે. આધ્યાત્મ રૂપી આ સાગરમાં અહીં સાગર નદી સાથે વિલુપ્ત થવા માટે એક રમ્ય થાય છે. તો ચાલો આજે 98માં પૂજ્ય શ્રી ઝીણા કાકાના જન્મ દિવસે આપણે પૂજ્ય શ્રી ઝીણા કાકાની અંજલિ ખૂબ ભાવભર્યું અને ખૂબ હૃદયમાં આનંદ સાથે અને ખૂબ ભાવ સાથે ભાવિકભાઈ સાથે આપણે બધા ગાઈએ. હરિ ઓમ. હરિ ઓમ. 1 મિનિટ લઈશ. પરમ પૂજ્ય શ્રી ઝીણા કાકાને ભાવાંજલિ પહેલા કૌટિલ્ય કુમાર ઉર્ફે દીકુ છગનભાઈ પટેલ પરિવાર, હરિભાઈ શિબાભાઈ પરિવાર, ગાંડાભાઈ મકનભાઈ પરિવાર, બાવજીભાઈ વલ્લભભાઈ પરિવાર, કેવળભાઈ જેરામભાઈ પરિવાર, રામજીભાઈ બાવજીભાઈ પરિવાર, કિશોરભાઈ ઉમેદભાઈ પરિવાર અને અશોકભાઈ સરપંચ શ્રી, આપ ઝીણા કાકાને ભાવાંજલિ બાદ આરતી માટે તૈયાર રહેશો એવું નમ્ર નિવેદન છે. હરિ ઓમ. આશ્રમની પહેલાએ
તેનું ચિંધ્યું કર્મ ઉત્સુક કરવા દે ભાગીને છૂટવા વૃત્તિ દશામાંથી નયે મને પૂરા ઉત્સાહી ખંતીલા મળેલા કર્મને વિશે ગમે ત્યારે યશાપોતે તૈયાર સાબદા રહે નિરોગી સાવનિષ્ક્રોધી કર્મની પટુતા દિલે બધાએ કર્મની કેવી શ્રી આગળ મને ના કશું કરવાની ના એ મને મુખની કરે આશ્રમ કાજ તો કશો કેવા કેવા સયા ચહી ફરિયાદ તણો શબ્દ કાઢો એકે ન મુખથી જેના વિના કદી ચાલે નહીં આશ્રમ પૂરિતે સાથે સાચવનારાશા બધાનાય સ્વભાવને જાતની ચોવી નાખી છે સમર્પણે જ ભાવથી જેને સમયની ટાંચ વર્તાતી જ કદી નથી ગમે તે કામ છો સોંપો છતાં તત્પર સદા લેવા ઉપાડી પ્રેમથી ને તે પાર ઉતારવા સર્વને રાખવા રાજી પોતે શા વિજયી જ છે નિરાભિમાની સાજને માન કેરી પડી ન છે સદાએ હસતા કેવા કર્મ વ્યાસંગમાં રમે નવરું બેસી રહેવાનું જેને કદી ના ગમે કશા વિશે ન ચિંતા છે કશાની ચણચણાટીના કોઈનું એ નકારાત્મક પોતે બોલ્યા નથી કદા પ્રાણ આશ્રમના પોતે છતાં પોતે ન કંઈ જ છે એ રીતે જીવને વર્તે પોતે નિસ્પૃહી સાવ છે મરતાને કદી કેના મેર એવા મનુષ્યને સંસારે વીરલા કોપ ઝીણા ભાઈ સમા મળે પ્રતિષ્ઠા કીર્તિની જેને સહેજે પડી નથી
કરી જ છે. ભણ્યા ભલે ન છે પોતે, કિંતુ સાચું ભણેલ છે. જીવન જે રીતે જીવે તે ભણતર યોગ્ય છે. લડાખુને હસૌ કર્મે, હોશિયારી બધી રીતે. છતાં ચહેરા પરેવું કળાય છે ન કોરીતે. કોઈને કંઈ કહેવાની સ્પષ્ટ ચોખ્ખું ખરેખરું. હિંમત તેનામાં ના એવા છે સાવશાએ ભીરું. વિનયશીલ મર્યાદા ઓળંગે નવ કોઈની. નમ્રતા એમના જેવી મળે ભાગ્યે જ કોકની. એવા મને મળ્યા પોતે સંભાળવા જ આશ્રમમાં. એવાને ચરણે હર્ષે ધરું ભાવાંજલિ પદ. એવાને ચરણે હર્ષે ધરું ભાવાંજલિ પદ. એવાને ચરણે હર્ષે ધરું ભાવાંજલિ પદ. હરિ